માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર 3 અને વોર્ડ નંબર 2 અને 3 ના સદસ્યોના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ શહેરી આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર 3 દ્વારા અને વોર્ડ નંબર 2 અને 3 ના સદસ્યો દ્વારા આયુષ્યમાન કાર્ડની ઝુંબેશ તરીકે એક કેમ્પ રાખેલ, જેમાં 150 થી વધારે જેવા કાર્ડ નીકળી ગયેલ છે ને આજે હાલ પણ કેમ્પ ચાલુ જ છે, એટલે આશરે 200-250 જેવા નીકળશે એવી શક્યતા છે અને આવા કેમ્પો કરતા રહેશું। આ કેન્દ્ર સબ સેન્ટર 3 ની ટીમ અને પાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં માંગરોળ શહેરના 200 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પની માંગરોળ નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત આગેવાનોએ મુલાકાત લીધી હતી। શહેરી આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને સબ સેન્ટર 3 અને વોર્ડ નંબર 2 ના 3 ના સભ્યોના સહયોગથી આજે આયુષ્યમાન કાર્ડનું અમે આયોજન કરેલ છે, કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 200 થી 250 જેટલા લોકોએ લાભ લઈ ગયેલ છે અને હજુ તેની પ્રોસેસ ચાલુ છે। એટલે અમે આરોગ્યની ટીમ અને 2 અને 3 વોર્ડના સભ્યોના સદસ્યોને પણ આભાર માનીએ છીએ કે આ કેમ્પમાં અમારી મદદ કરી અને કેમ્પને આગળ વધાર્યો છે અને ઘણા લોકોએ આમાં લાભ લીધો છે। જેને જરૂરિયાત હતી એ લોકોએ પણ લાભ લીધા છે અને હજી પ્રોસેસ ચાલુ છે।